હું કાકાએ તો લોહી પીધું છે હો મારું. હા કનુ કાકા મને એમ થાય છે કે તમે મને કામ પર રાખ્યો છે કે મેં તમને કામ પર રાખ્યા છે. ચાલું કંઈ પણ કામ હોય, રિક્ષા ખોટવાની તો હું શું કરું મને કયો? હા માલ ભરેલો છે માલ. ત્યાં નથી કોઈ મેનેજર? હા હા રમેશભાઈને ફોન કરો. અરે ભાઈ તમારે જેને કરવું હોય ને તમે મને જ શું કામ ડાયલ કરી દો છો ફોન? ચાલો હું તમને ફોન કરું. હા આ ફોનમાં વાતો કરવાની બદલે આ ઘરમાં ધ્યાન આપવાનું ચાલુ કરો. મમ્મી શું થયું? શું નથી થયું ને ઈ કે? તમે થોડું ઓછું બોલવાનું રાખો ને, આટલો ગુસ્સો ના કરો. આ જોર જોરથી બોલો છો, ગળું ખેંચાઈ ગયું છે સાહેબ. ખેંચાઈ જ જાય ને. આ વહુ ઘરમાં આવી હોય ને એટલે આવું જ થાય. મમ્મી થોડી સાકર ખાઈ લો તો ગળું મતલબમાં ક્લીન થઈ જાય. સાકાના ઢગલામાં બેહીને રહીશ ને આખી રાત તો પણ મારું ગળું નહીં ખુલે. સખત અવાજ ગયો છે, ડોક્ટરને બતાવવા જવું પડશે. હવે મને તકલીફ શું છે ધીમે ધીમે કહેશું તો સમજાઈ જશે. શું થયું? તું મને એમ કે મારે મીરાને કાંઈ નહીં કહેવાનું? કહેવાનું ને, શું કામ નહીં કહેવાનું? તમે એના સાસુ છો અને સાસુનો હક બને છે કે વહુને ગમે તે કહી શકે. આ ગમે તે કહું ને, એક શબ્દ બોલું ને તને સામે 100 શબ્દ મને આપે છે. લે તમે એક શબ્દ કહો ને એ સામે 100 મતલબમાં શબ્દો પાછા આપે છે. આદિ તને તો કઈ ખબર ન હોય ને એવું જ તું વર્તન કરતો હોય ઘણી વાર. મેં આ ઘરમાં દેવું ચાલતું હોય છે. જ્યારે મીરા મને કંઈ કહેવા આવે ત્યારે હું એનું નથી સાંભળતો. તમે મને કંઈ કહેવા આવો તો હું તમારું સાંભળું તો છું. બાયડી ગેલો છો. હવે હાવ સફરજન છો તું. સફરજન જેવો લાગુ તમને હું? હું સફરજન જેવો નથી મમ્મી. હા મારે જો એને કેવું પડે ને તો બે શબ્દો કહેતા વાર જ ન લાગે. બોલો વાંક શું છે મીરાનો? આ એનો ભાઈ આવ્યો હતો ઘરે. આવ્યો તો ને મારા સાળા સાહેબ. મને ખબર હતી. ખબર? તમે ક્યાં હતા? ઘરમાં જ હતી તો પણ નહોતી ખબર. તમે તમારી રૂમમાં હશો તો કોઈ ડિસ્ટર્બ નહીં કરે. મને પણ નહોતી ખબર કે મારો સાળો આવ્યો. મારો સાળો મને રૂમમાં મળવા માટે આવ્યો અને હું ત્યાં કામ કરતો હતો. આવીને મારી પાસે બેઠો, થોડી ઘણી વાત કરી અને પછી પાછો મને જ નથી મળ્યો. ક્યારે જમીને જતો રહ્યો ને એ પણ મને નથી ખબર. બોલો, આ ઘરમાં મહેમાન આવીને જમીને જતા રહે તો પણ કોઈને ખબર નથી પડતી. આ મીરાને એટલું જ કીધું, તને ખબર છે ને તારી બેન હવે આવી ગઈ છે ફોરેનથી. જુવાન દીકરી ઘરમાં હોય ને તો કોઈ પણ જેસ અજાણ્યો ઘરમાં ના આવવો જોઈએ. અરે મમ્મી કેવી વાત કરો છો? મારો સાળો હતો, એમાં શું થઈ ગયું? જેસ તો હતો ને, અરે સગો ભાઈ તો નહોતો ને. તમારી દીકરી છે ને ફોરેન ભણીને આવી છે, એ પણ 3 વર્ષ. જરા વિચાર કરો, તમારી મેન્ટાલિટી છે ને થોડી બદલો, ચેન્જ થાવ થોડા. આવા ને આવા કેમ રહેશો તમે? લાદી, કોઈ પણ પુરુષ અજાણ્યો હોય પણ આપણા ઘરમાં આવે તો તને ગમે છે? બિલકુલ ના ગમે. હું કોઈ અજાણ્યા વ્યક્તિને આપણા ઘરમાં આવવા દઉં છું નહીં. મારા તમામ કામ હું બહાર પતાવીને આવું છું. તો પછી સીધી વાત છે, આ સગા સંબંધી સિવાય આપણા ઘરે બીજું કોણ આવી શકે? હવે મારો સાળો આવ્યો એ તકલીફ છે ને, તો મમ્મી હું તમને કહી દઉં કે એમાં શું થઈ ગયું. અને એ સ્વભાવનો બહુ સારો છે. તમે જ વિચાર કરો, જ્યારે મીરાને અહીંયાથી એના ભાઈને મળવા માટે જવું હતું, તમને વાત કરી હતી તો તમે એને નહોતી જવા દીધી. સીધી વાત છે. કેમ કે તારી બેન આવતી હતી અને તારી બેન આવતી હતી તો એને ત્યાં જવાની શું જરૂર હતી? એટલા માટે. તો પછી એના ભાઈને મન થયું કે બેનને મળી આવું. ઘણો સમય થઈ ગયો હોય તો સીધી વાત છે કે ભાઈ આવી શકે. હું એમ કહું છું કે એનો ભાઈ આવે એનો વાંધો નહીં, પણ મને કેમ ખબર ના પાડી? આ ભૂલ થઈ ગઈ મીરાની, એ વાત તમારી સાચી છે. ઘરમાં કંઈ પણ વસ્તુ બને અથવા બનવાની હોય તો મમ્મીને પહેલા જાણ કરી દેવાની. આ ધરતીકંપ આવવાનો હોય તો હું તો ધરતીકંપ? એટલે આ ધરતીકંપની ક્યાં વાત આવી? ધરતીકંપ તો ભૂલમાં બોલાઈ ગયું. મારો કહેવાનો મતલબ કે જો કાલ સવારે કંઈ પણ થવાનું હોય તો એ અમારે અત્યારથી વિચારી લેવાનું કે આવું થવાનું છે મમ્મી. ધ્યાન રાખજો. કોઈ આવવાનું હોય તો અગાઉ કહી દેવાનું. હું મીરાને સમજાવી દઈશ કે તારો ભાઈ હવે આ ઘરમાં આવવાનો હોય ને તો મમ્મીને પહેલા કહી આવજે કે મારો ભાઈ આવી રહ્યો છે. હા બસ બરાબર છે. સારું, હવે તમે વધારે નહીં બોલતા. હું ખીજાઈશ મીરાને અને કહી દઈશ એને કે તને એટલી પણ સમજ નથી પડતી. અરે મહેમાન જમવા માટે ખોટી થયા છે, જમીને જતા પણ રહ્યા છતાંય મમ્મીને કંઈ જ જાણ નથી. મમ્મી ગુસ્સો ન કરે તો શું કરે? અરે ગુસ્સો કરાવીને મમ્મીનો અવાજ જતો રહ્યો છે. આદિ, એટલે તું મારા તરફ બોલે છે કે તારી બાયડી તરફ? ઓફકોર્સ તમારી તરફ. તમે કેમ વિચારી શકો કે હું મારી બાયડી તરફ બોલું છું? એ જે હોય તે, ગમે તે પુરુષ આવવાનો હોય ઘરમાં એટલે મને હાજર. મેં કીધું તાળી માંગતા હશો, સોરી. મને કહેવાનું કે આ વ્યક્તિ આવવાનો છે ઘરમાં, બરાબર? કાલ સવારે કઈ અચૂકતું થયું ને
તો બધું મને ખબર નહીં હોય તો હું કઈ રીતે જવાબ આપીશ લોકોને? ઠીક છે, હું કહી દઈશ મીરાને. બીજી વખત ધ્યાન રહે. સારું, ગુસ્સો નહીં કરતા. દવા લઈ લેજો, બહાર જવું હોય તો હું લઈ આવું. અરે પણ બેન તું આવ ને જલ્દી. શું ઘરમાં કોઈ નથી ને? પાકું છે ને? કન્ફર્મ છે ને? અરે પાકું છે ભાઈ. મારા સાસુ મંદિરે ગયા છે, મારા નણંદ એની ફ્રેન્ડને મળવા ગયા છે અને આદિત્ય ઓફિસે ગયા છે. પણ જો આ તો છુપાઈને કેમ આવ્યો છે કહીશ મને? જરૂરી વાત કરવા. તે તે કંઈ ખોટું નથી કર્યું ને? આઈ મીન તું ક્યાંય ખોટી જગ્યાએ ફસાઈને નથી આવ્યો ને અહીંયા? પણ ક્યાંય નથી ફસાયો. તને ખબર છે ને, હું જ્યારે કોઈ જગ્યાએ ફસાવાનો હોય ત્યારે જ આવું છું. પણ હા, તો અત્યારે અચાનક આવ્યો અને મારો હાથ પકડીને અહીંયા ખૂણામાં લાવ્યો તો મને એવું જ લાગ્યું, દેવા ગર્લફ્રેન્ડ નથી ને તારી? તું મીરા, તું મારી બેન છે કે શું છે? બેન છું એટલે જ તો પૂછી રહી છું કે શું કર્યું છે, જલ્દી બોલ ને. જો મીરા, એવી કોઈ વાત જ નથી, પણ થોડી ઘણી એવી જ વાત છે. હા હા હા, તારી નણંદ દામિની છે ને, એ મને ગમે છે. જો એને પણ હું ગમું છું. અમે બંને જણા થોડા સમયથી સોશિયલ મીડિયા એકાઉન્ટથી એકબીજાની સાથે વાતચીત કરતા હતા. જો પંચ મારીશ ને હમણાં મોઢા ઉપર. એક તો મારી સાસુ મારી દુશ્મન બનીને ફરી રહી છે અને તમે લોકો એ ચા બોલાવતો નહીં મને હવે. નાક કપાવી નાખ્યું મારું. મને કહ્યું પણ નહીં કે મારી નણંદ સાથે વાતો કરે છે. વાત કરીએ છીએ કેઝ્યુઅલી વાત, કે જે નોર્મલી કરતા હોય, જે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ કરે એવી નહીં. એકદમ નોર્મલ વાત કરી છે તમારા ઘર વિશે, મારી વિશે. પણ જો એ મને પસંદ કરે છે, હું પણ એને પસંદ કરું છું. હા, ફાઇનલ વાત છે, અમે લોકોએ ડિસિઝન લીધું છે કે જો કંઈ પણ કરીએ એના પહેલાં અમે લોકો તમને આ વાત જણાવીએ. તમે લોકો જે નિર્ણય લેશો અમને મંજૂર હશે તમને? ના નહીં પાડજો. તું ના નહીં પાડ. હજી કંઈ થયું નથી, ખાલી વાત, જસ્ટ વાત થઈ છે. ખબર છે મારી કુંડળીમાં લખ્યું જ હતું કે મારી જિંદગી બરબાદ કરશે ને તો કોઈ મારું જ માણસ હશે. હાથ સુધી મને એમ હતું કે મારા સાસુ છે, પણ આજે મને ખબર પડી કે મારો ખરો દુશ્મન તો બીજું કોઈ છે. જો બેન, મને ખબર જ હતી આવું જ કંઈ કરીશ તું. એટલા માટે તે તને અહીંયા જ્યારે કોઈ ઘરે નથી ને ત્યારે મળવા આવ્યો છું. જો એ પણ દામિની બેને કહ્યું હશે ને કે ઘરે કોઈ નથી, પાછળથી મળી આવજે. હા, એણે જ કહ્યું છે, એણે જ મેસેજ કર્યો હતો. પણ જો બેન, તારે છે ને હેલ્પ કરવાની છે. જો તારે કોઈ પણ હિસાબે જીજાજી સાથે વાત કરવાની છે. દામિનીને મેં કહ્યું કે એ વાત કરી લે, એ સમજાવી લે. પણ એનું કહેવું એવું છે કે આવી બાબત વિશે એ શું કહેવાની છે બિચારી, અને એ પણ ફોરેનથી આવી છે તો એને બધા ખોટી ગણશે આ ઘરમાં. એટલે આત્મહત્યા કરવા માટેની સૌથી ઈઝી રીત કઈ હશે? ઉંદર મારવાની દવા. તો લઈ આવી આપને. અનાજમાં નાખવાના ટીકડા પણ સસ્તા. લઈ આવી આપ, અત્યારે જ લઈ આવી આપ. અહીંયા ને અહીંયા પી જાવ, કોઈ ઘરે નથી ને ત્યાં મરી જાવ એટલે મારે કોઈને જવાબ ન દેવાને. પી જાવ? અરે તને થોડી પાવાના છે. મતલબ તારા સાસુને પાવા હોય તો વાંધો નથી. એમ બોલે છે તું બુદ્ધિ વગરના. જો એ દામિનીએ મને બધી વાત કરી છે, તને કેટલી હેરાન કરી રહ્યા છે, આ ઘરમાં તારી શું હાલત છે. અને આમ પણ એ કહેતી હતી કે એ છે ને એવું કંઈ કરવા માંગે છે કે જેનાથી આ તારા સાસુ માને કંઈ સમજાવી શકે. તે એમ કહ્યું ને કે દામિનીને પણ તું ગમે છે? હા, એને હું ગમું છું. ઈઝી. હું તો ક્યાંય ફસાણી જ નથી, મને તો કઈ વાતની ખબર જ નથી. હું તો ચોખ્ખું કહી દઈશ ને આદિત્યને કે તમારી બેન અને મારો ભાઈ. મને શું ખબર કેવી રીતે મળ્યા? ઓ બેન, કેવી રીતે મળ્યા શું ખબર, આવું કહેવાથી કોઈ વાતનું સોલ્યુશન નહીં આપે. હા, જેવી રીતે તને આમ કરવાનું મન થાય છે એમ મને પણ મન થાય છે. બહુ ગુસ્સો આવે છે કે તું કોઈ પણ હિસાબે મારી વાત ચલાવે, અને એ પણ જે રીતે હું કહી રહ્યો છું ને એ જ રીતે ચલાવીશ ને? હા, તારી વાત હું ચલાવીશ. જો નહીં ચલાવે ને તો તારી નણંદ તને આ ઘરમાં હેરાન કરવાનું શરૂ કરી દેશે. પછી કહેતી નહીં આ સાસુમાનો ત્રાસ તો સહન કરી રહી છે. અત્યાર સુધી તારી નણંદ તને સપોર્ટ કરતી હતી, પણ હવેથી તારી નણંદ તને ટોર્ચર કરવાનું શરૂ કરી દેશે. કહી દેશે ને? ના ના, એવું નહીં કરતો. તું તો મારો ભાઈ છે ને, ના, મારો ના. વાલો ભાઈ, ડાયો ભાઈ. ચૂપ. તારે છે ને આમાંથી કોઈ વસ્તુ માથે લેવાની જ નથી ને, તો પછી શું કરીએ? અમે લોકો પ્રેમ કરીએ છીએ, કંઈ ખોટું નથી કર્યું. અને આ વાત અમે સૌથી પહેલા તમને જણાવવાનું પસંદ કર્યું છે, કારણ કે તમે જ એક છો જે અમને લોકોને સમજી શકશો. સારું, હવે એટલે બધો ઇમોશનલ તું
ઇમોશનલ સારો નથી તો લાગતો. મને થયું કે તને ઇમોશનલ કહીશ તો તું પણ થોડી ઇમોશનલ થઈને આ પાડીશ. ના હું હા 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 હું વાત કરીશ. એકદમ મનથી પાક્કું. પાક્કું. પાક્કામાં ના સાથે આ કેવી રીતે આવે? એ ખબર નથી તે એક્સપ્રેશન કંઈક અલગ છે, વાત કંઈક અલગ છે, ખબર નહીં શું છે થેન્ક શું યુ નહીં. થેન્ક યુ સો મચ. હા અમને લોકોને મળાવવા માટે, અમારી વાત કરવા માટે થેન્ક યુ સો મચ બેન. તારી પાસેથી આ જ એક્સપેક્ટેશન હતી. હા ચાલ હું જાઉં, બાકીનું બધું કામ તને દામિની સમજાવી દેશે, એ રીતે જ કરજે. ચાલ બાય, ટેક કેર. કોઈને કહેતી નહીં હું આવ્યો તો. તી વગરના કોઈને કહીશ નહીં કે તું મને મળીને વાત કરીને ગયો છે, તો વાત કેવી રીતે કરીશ? હવામાંથી વાત મળી મને? ઘણું કાકા યાર, તમારો તો ત્રાસ છે હો જીવનમાં. હું જીવીશ કે ખબર નહીં, પણ તમે શું કામ આ મને આ રીતના હેરાન કરો છો? અરે કઈ ચલો હું ફોન કરું તમને. શું આદિ? કોણ હતું? ખાનું કાકા આવે યાર, પંચર પડે તો મને ફોન કરે અને લાઈટ જાય તો મને ફોન કરે. ખબર નથી પડતી કે જીવનમાં એને બીજા કોઈનો નંબર જ નથી આપ્યો. પહેલો નંબર એને મારો જ રાખ્યો હશે કે મને જ ફોન કરે કંઈ પણ થાય ને તો. પણ બેટા એની પાસે તારા સિવાય કોઈની આશા ન હોય ને, એટલે તને જ ફોન કરે ને. અરે આશા તો નિરાશા કહેવાય ને. હા મારી આશા શેની રાખે છે? અરે મેં એમને કામ પર રાખ્યા છે કે એણે મને કામ પર રાખ્યો છે, એ મને આજ સુધી સંબંધ નથી પડી. એ તમે પછી સમજી લેજો ને, હું કઈ વાત કરવા માટે આવીશું. હવે શું વાત કરવી છે તારે? બોલવા દેશો તો બોલશે ને. હા બોલ, ફરમાવો. આદિ દેવાંગ આવ્યો હતો ઘરે. ખબર હતી તો શું? મમ્મી પૂરી વાત તો સાંભળી લો. તમે તો બસ સાંભળો ને એને ચાલુ થઈ જાઓ છો. હા તો દેવાંગે મને વાત કરી દામિની બેનની. દામિની દેવાંગ શું વાત કરી ને? તારા ભાઈએ દામિની વિશે શું વાત કરી? અમે અવાજ બેસી જશે સાવ. બેસી તો ગયો. સોરી. દેવાંગે મને વાત કરી કે દેવાંગ અને દામિની એકબીજા સાથે વાત કરે છે સોશિયલ મીડિયામાં. એમાં શું થઈ ગયું? એટલું શું જ થઈ ગયું નથી. એટલે દામિની અને દેવાંગ બંને વાતો શું કામ કરે છે? કરી શકે ને મમ્મી, કેવી વાત કરો છો? કારણ કે એ એકબીજાને લાઈક કરે છે. અને એટલું જ નહીં, દેવાંગે મને કહ્યું છે કે હું તમને બંનેને વાત કરું કે જો તમને વાંધો ન હોય ને તો આપણે બંનેની સગાઈ કરાવીએ, લગ્ન કરાવી આપીએ. જોયું? મેં જેવું વિચાર્યું હતું ને એ એવું જ થયું. એટલા માટે કહેતી હતી આદિ કે કોઈ પણ જેન્ટ્સ ઘરમાં આવે ને એ મને નથી પસંદ. મમ્મી મને એક વાતનો જવાબ આપો કે દામિની ફોરેન ભણવા માટે ગઈ હતી, ત્યાં કોઈ છોકરો પસંદ આવી ગયો હોત ને ત્યાં લગ્ન કરીને પછી પાછી અહીંયા આવી હોત તો શું કરત? એટલે આ બધી વાત તું આની ફેવરમાં બોલે છે ને? ફેવર નથી લેતો. હું એમ નથી કહેતો કે એ સાચી છે કે તમે સાચા નથી. હું એટલું જ કહેવા માંગુ છું મમ્મી કે હવે દેવાંગને તમે પણ ઓળખો છો, હું પણ ઓળખું છું, મારો સાળો છે, દામિની પણ ઓળખે છે, બંને એકબીજા સાથે વાત કરે છે. દેવાંગ પણ ભણેલો છે, હોશિયાર છે અને હમણાં જે નવો કંઈ બિઝનેસ પણ શરૂ કરી રહ્યો છે. જુઓ છોકરામાં કંઈ કમી નથી. આ ખોટ કાઢવા જશો તો ઘણી બધી નીકળશે, પણ મારા હિસાબે દામિની માટે આ વાત ખોટી ન કહેવાય. આપણે દામિનીને પૂછી લઈએ ને. એટલે તું આ વાતમાં એગ્રી થઈ ગયો? મને ખબર જ હતી મીરા, તારી ખબર જ હતી કે તું મારી દીકરીને બગાડવાની છે. એક દિવસ થયું એવું. મમ્મી હું શું કામ તમારી દીકરીને બગાડું? એ મારી પણ તો દીકરી જ છે ને. દેવાંગે તો કાયદેસરની માંગાની વાત કરી છે. ઘરે આવીને મને કહીને ગયો છે કે તું બધા સાથે વાત કરીને મને કેવડાવ. જો મમ્મી એના પેટમાં પાપ હોત ને તો આ વાત આપણા ઘર સુધી ન પહોંચવા દેત ને. પેટમાં એના નહીં, પેટમાં તો તારા પાપ હશે કે તારા ભાઈના ઘરમાં મારી દીકરીને પરણાવી હશે. એટલા માટે બધા નાટક કર્યા. દામિની બેનને પણ દેવાંગ ગમે છે. એ બંને વાત કરતા હોય તો ગમતા હોય તો જ વાત કરતા હોય ને. મારી દીકરી ક્યારેય તારા ભાઈને લાઈક ન કરે, સમજીને? મમ્મી તમે તો શું હરેક બોલો છો તમે? હા શું કામ તમે આવું કહી શકો? દામિનીને પૂછી લ્યો ને, એ જો પસંદ કરતી હોય તો પછી તમને વાંધો શું છે? હું એની માં છું, મને ખબર હોય એની પસંદ ના પસંદ બધી. અને તું તો એનો ભાઈ છો ને, તને તો એક સેકન્ડ પણ તારી બેન વગર નથી ચાલતું. તો પછી આ બધી વાત તને ખબર હતી તો પછી મને કેમ ન કરી? અરે મને કઈ ખબર નથી. આ કહે છે ત્યારે ખબર પડે છે. અને હું મારી બેન માટે હંમેશા સારું જ વિચારવાનો છું ને. આ કોઈ અજાણ્યા છોકરા સાથે જેને હું ઓળખતો નથી
કોઈ મને ભલામણ કરશે કે ભાઈ આ છોકરો આ બિઝનેસ કરે છે, સારો છે, આપણે લોકો ખાલી બસ સારો છે એમ કે એની સાથે સગાઈ કરાવી નાખશું, કાલ સવારે લગ્ન કરીને બેનને ત્યાં વિદાય આપશું, તો એ છોકરો સારો ન નીકળ્યો તો શું કરશું? આને આપણે ઓળખીએ છીએ, દેવાંગ કેવો છે, શું કરે છે, શું નહીં, એની વિશે હું બધું જાણું છું અને એ મારું માન પણ રાખે છે, તો પછી વાંધો શું છે? વાહ આદિ વાહ, મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તારી ઘરવાળી કહેશે એમ તું કરીશ. અને એ પણ આ તારી બેનના જિંદગીનો સવાલ છે. તું કોના ઘરમાં લગ્ન કરવાની વાત કરે છે કે જેના મા બાપ નથી, એકલો એ ઘરમાં રહે છે, અને એની બેન એ પણ પાછી આપણા ઘરમાં છે, સામ સામે. તું દેવાંગને ના પાડી દે, હા, કે મમ્મી ના કહે છે, આપણે દેવાંગ માટે કોઈ બીજી સારી છોકરી ગોતશું. સારું, આ તો મને કહ્યું એટલે મેં વાત કરી. કઈ વાંધો નહીં, બાકી- છોડ ને. હવે ઘરમાં ઝઘડા ઊભા થાય એમ હોય તો આપણે શું કામ આ વાતને લાંબી કરવી? પણ આદિ, હું તો મારા ભાઈને સમજાવી લઈશ. દામિની બેનને કોણ સમજાવશે? મમ્મી, ફોરેન કલ્ચરમાં રહીને આવ્યા છે, કાલ સવારે ના પાડી અને મોઢું ઉપાડીને જતા રહ્યા તો? નહીં થાય. મને મારી દીકરી પર વિશ્વાસ છે. ઠીક છે, સારું, તમે કહો એમ, બસ. હું કહું ને એમ જ થશે, તમે કહેશો એમ નહીં. અને એ સમય આવશે ને તું આ ઘર છોડીને જતી રહીશ.